રવિજીની સંકલ્પના માટે, રવિજીની આરોગ્ય સામૂહિક આરાધના માટે આપણે આભાર માનીએ છીએ. એ છે પ્રભુ આ બધાની પરિસ્થિતિઓને જાણે છે અને આ વખતે આપણે ખાસ કરીને ભજન સેવાના માટે પ્રભુના વચનોમાંથી વાંચન કરીશું. શાસ્ત્રના પુસ્તક એનો 147મો અધ્યાય જેમ આપણે વાંચન કરીએ છીએ એ રીતે વાંચન કરીશું. તો એની 1 થી 10 કલમ છે. કાઢીશું મોબાઈલ પર 147 થી અને શરૂ કરીશું. યહોવાની સ્તુતિ કરો, હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર. પરદેશીઓનું રક્ષણ કરે છે, તે અનાથોને તથા વિધવાઓને સંભાળે છે, પણ દુષ્ટોનો માર્ગ તે અવળો કરી નાખે છે. હાલેલુયા. પ્રભુ એના વાંચેલા વચનમાં રહેલો આશીર્વાદ આપણ પ્રત્યેકને આપો. આ જે 147 હાય કે જે ગીત છે એને આપણે અગાઉના દિવસોની અંદર એ ખાસ કરીને આ ભક્તિની અંદર ગાવામાં આવતું આ ગીત હતું. એની અંદર આખરી કરાગે છે એમાં આ પ્રમાણે ગાતા હતા. જ્યાં સુધી
પર્યંત યહોવાની સ્તુતિ કરીશ. હું છું હયાત, હું છું આ જીવતાના ભૂમિ પર, ત્યાં સુધી હું મારા દેવના સ્તોત્ર ગાઈશ. અને ત્યાર પછી 5મી કલમની અંદર એ પ્રમાણે વાંચન કરીએ છીએ કે જેની સહાય યાકોબનો દેવ છે. પ્રેઝ ધ લોર્ડ. જેની સહાય યાકોબનો દેવ છે. અને વાલો કરી કરા યાકોબ વિશે આપણે એક સાંભળીએ છે. અને આ જે યાકોબ હતો એ ઇબ્રાહીમનો જે પૌત્ર હતો, કે ઈસરાયેલની સાતનો દીકરો કે યાકોબ હતો. અને એના માટે ઇબ્રાહીમનો પૌત્ર કહીએ. અને વાલો કે દિવસોની અંદર કેવી રીતે પ્રાર્થના કરતા હતા. ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબના પરમેશ્વરના નામમાં પ્રાર્થના કરતા હતા. તો અહીં જેની સહાય યાકૂબનો દેવ છે. એ બેઠેલા આપ સર્વ કે જે યાકૂબના પરમેશ્વરની સ્તુતિ કરીએ છે. એ બેઠેલા આપ સર્વના પણ યાકૂબનો દેવ, યાકૂબનો પરમેશ્વર, યાકૂબનો પરમેશ્વર તે આપણો પણ પરમેશ્વર હોઈ શકે છે. એના માટે જેની સહાય યાકૂબનો દેવ છે, જેની આશા પોતાના દેવ યહોવા પર છે, એને ધન્ય છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. જેની આશા પોતાના દેવ યહોવા પર છે. અને આપણી આશા કે ખ્રિસ્ત છે. ખ્રિસ્ત જે મહિમાની આશા છે. ખ્રિસ્ત એ સારી સૃષ્ટિના કે માલિક છે. અને બધાના તે તારનાના ઉદ્ધાર કરવા તરીકે છે. કે તેણે પોતાનું જીવન સારી માનવ જાતિના ઉદ્ધાર માટે એણે પોતાની જાતને અર્પણ કરી દીધા છે. એના માટે એ પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે આપણે તેને મહિમા આપીએ છીએ. જેની આશા પોતાના દેવ યહોવા પર છે, તેને ધન્ય છે. હાલેલુયા. અહીં ઘણી બધી બાબતો કહેવામાં આવી છે કે એ તો આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેમાં જે કાંઈ છે તેનો તે ઉત્પન્ન કરતા છે. પ્રેઝ ધ લોર્ડ. એના માટે આપણે એને સૃષ્ટિકર્તા કહી શકીએ છીએ. એના માટે ઘણી કેટલાય લોકો પ્રાર્થનાની અંદર એને એવી રીતે સંબોધન કરે છે કે આકાશ, પૃથ્વીના ઉત્પન્ન કરતા, કે જે સમુદ્ર અને એના પૂરી ભૂમિના ઉત્પન્ન કરતા તરીકે એને કે પ્રાર્થનાની અંદર એના સંબંધી એવા શબ્દો વાપરીને એને ઊંચા ઉઠાવવામાં આવે છે. તો અહીં આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાં જે કંઈ છે અને તેનો ઉત્પન્ન કરતા યહોવા છે, તે સદા સત્ય પાલન છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તે સદા સત્ય પાલન છે. પાલન કરે કાંતે જૂઠા નથી. તે સત્ય છે. તે સત્ય છે અને તે સત્ય પરમેશ્વર છે. તે સચ્ચાઈનો પ્રભુ છે. તે જૂઠું બોલનાર પ્રભુ નથી. પાલન કરે કાંતે આ દુનિયાની અંદર ઘણા બધા એવા કહેવાતા કે ભગવાનો છે અને તેઓની ઘણી બધી કથાઓ કે થાય છે, તેઓના વિશે બોલાય છે. પણ ખરેખર કે પ્રભુ પરમેશ્વર સંબંધી, એના દીકરા પરમેશ્વર ખ્રિસ્ત સંબંધી કે કહેવામાં આવ્યું છે કે તે તો તે સત્ય છે, તે સત્ય છે, તે જૂઠો નથી, તે સાચો છે, તે ખરો છે. અને એના માટે તે સત્ય સદા પાળનાર છે. તો યહોવા સર્વકાળ રાજ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. યહોવા સર્વકાળ રાજ કરે છે. હે સિયોન, તારો દેવ પેઢી દર પેઢી સુધી રાજ કરશે. પ્રેઝ ધ લોર્ડ. એના માટે મૂસા એવી પ્રાર્થના કરતા કહે છે કે તે તો પેઢી દર પેઢીનો પ્રભુ છે. હાલેલુયા. માનો ખરેખર આજ સુધી કેટલીય પેઢીઓ કે આવી અને ગુજરી ગઈ છે, પણ પ્રભુ તો સદાકાળ સુધીનો પ્રભુ છે. એના માટે
આ મૂસા કહે છે તે તો અનાદિકાળથી તો અનંત કાળ સુધીનો પ્રભુ છે. એના માટે ભાઈ કે આ કહેવામાં આવ્યું છે કે તે તો આદિ છે અને અંત પણ છે. તે આલ્ફા છે અને ઓમેગા પણ છે. જે કેટલા લોકો ભાઈ એમ બોલે છે કે કઈ વાતો કરતા કે છે કે એ ટુ છે એટલે કે જે અંગ્રેજી અંદર એ પ્રથમ છે અને છેલ્લે છેડ આવે છે. એ પ્રમાણે પ્રભુ આદિ છે અને અંત પણ છે. તે આલ્ફા છે અને ઓમેગા પણ છે. તો આપણે કરીએ આ પ્રમાણે પેઢી દર પેઢી સુધી રાજ કરનારો પ્રભુ છે. તે પેઢી દર પેઢી સુધી રાજ કરનારો છે. આ દુનિયાની અંદર આ કે કમ્યુનિસ્ટ શાસનો છે, લોકશાહી છે, રાજાશાહી છે અને આ ઘણા બધા ભાઈ કે જે રાજ કરનારા તંત્ર છે અને તેઓની ભાઈ કે જે રાજ કરવાનું મુદત હોય છે. પણ યહોવા તો પેઢી દર પેઢી અનાદિ કાળથી તે અનંત કાળ સુધી તે રાજા છે, તે પ્રભુ છે અને તે સર્વોપરી અધિકારયુક્ત પ્રભુ છે. તેના એક એક વચનમાં પ્રકાશન અને પ્રગટીકરણ દ્વારા આપણા અંતર આત્માને તે અજવાળે છે, પ્રકાશિત કરે છે અને તેના વચનો દ્વારા વાત અને નિર્માણ કરીને આપણી આસ્થા અને વિશ્વાસ રીતે મજબૂત બનાવે છે. પ્રભુ આપ સર્વના આશીર્વાદ.